રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના કદવાલ ગામે બિરસા મુંડા લાઇબ્રેરી અને વાચનાલય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઝાલોદ તાલુકાના કદવાલ ગામે લાઇબ્રેરી અને વાચનાલય કેન્દ્રનું ઉદ્ઘાટન આજરોજ તારીખ 24/3/2024ના રોજ ભાડાના મકાનમાં કરવામાં આવ્યું હતું। પ્રારંભમાં ઉપસ્થિત સૌનું મહેમાનનું ગમછા પહેરાવી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનોનું ઢોલ કુંડી અને થાળી જેવા વાચિંત્રો સાથે આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત થયું। આ કાર્યક્રમનું અધ્યક્ષીય ઉદ્બોધન નિવૃત્ત અધિક કલેક્ટર શ્રી એસ બારિયા સાહેબના હસ્તે કરવામાં આવ્યું। તેમણે પોતાના પ્રારંભિક વક્તવ્યમાં લાઇબ્રેરીનું મહત્વ અને યુવાનોએ વર્તમાન સમયે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે બાબતે ઊંડું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર ડોક્ટર સુરેન્દ્ર બારિયા ઇતિહાસ વિભાગ સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મોરવા હડફ હાજર રહ્યા હતા। તેમણે ભૂતકાળના સંસ્મરણોને વાગોળી આધુનિક સમયમાં યુવાનોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ રીતે પાસ કરવી તેની સમજણ પૂરી પાડી હતી। તે ઉપરાંત વ્યક્તિત્વ વિકાસમાં લાઇબ્રેરીનું મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। શિક્ષક મંડળના સભ્યો એવા શ્રી દયારામભાઈ અને ભરતભાઈએ ભવિષ્યમાં શિક્ષક મંડળ તરફથી આર્થિક સહયોગની પણ ખાતરી આપી હતી। તેઓએ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજનમાં કાર્યક્રમમાં કદવાલ ગામ અન્ય પંચાયતના સરપંચશ્રીઓ શ્રી જગુભાઈ સંગાડા, શ્રી અલ્કેશભાઈ પ્રજાપતિ સહિતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત શ્રી અરવિંદભાઈ વસૈયા, દયારામભાઈ બાબુભાઈ ડામોર, વજુભાઈ ડામોર, ડોક્ટર ધર્મેશ બારિયા, ભરતભાઈ, દેવેન્દ્રભાઈ મેડા, મનસુખભાઈ કટારા, વિક્રમભાઈ ડામોર, રવિભાઈ, અનિલભાઈ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં નામી અનામી તમામ યુવાનો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।